ત્યારે હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ. અપડેટ આપને જણાવી દઈએ તો અત્યારે હાલ મળતા સમાચાર, સુરતમાં 24 કલાકથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કીમ, બોલાવ, કઠોદરા, વડોલી સહિતના ગામોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કીમ નદીના પાણી અનેક ગામોમાં ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ સુરતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે. ઓલપાડના અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. દક્ષિણ ગુજરાતમાં આ વખતે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જોવા મળી છે અને તેના જ કારણે સુરત હોય, નવસારી હોય, બારડોલી હોય, વલસાડ હોય, આ તમામ જગ્યાએ અને ત્યાંના નીચાણવાળા વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે અને તેના કારણે આસપાસના લોકોને ભારે હાલાકીનો વારો આવ્યો છે. તો આ સાથે જ લોકો આ પાણીની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે. એટલું જ નહીં પરંતુ લોકો પોતાના ઘરમાં પણ સલામત નથી રહ્યા, કારણ કે લોકોના ઘર સુધી, દુકાનો સુધી, ગોડાઉન સુધી આ પાણી પહોંચી ગયા છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કહી શકાય કે લોકોને ફૂડ પેકેજ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી બીજા વધારાના લોકો રેસ્ક્યુ કરીને અત્યારે લગભગ આપણે 215 લોકો જે છે એમને સ્થળાંતર કરેલું છે અને એ લોકોને સલામત સ્થળે ગુડ શેફર્ડ સ્કૂલ છે અને બીજી પ્રાથમિક શાળા છે એમાં રાખેલા છે એ બધાને, અને એ બધાની જમવાની વ્યવસ્થા પણ કરી છે. એમના સિવાયના પણ બીજા જે હળપતિવાસ નીચાણવાળા વિસ્તારો છે જેમાં હજી ઘરમાં પાણી નથી પડ્યું અને મોહલ્લામાં પાણી આવ્યું હોય એવા લગભગ 1280 લોકો જે આ 8 ગામોના છે એમને પણ અત્યારે જમવાની વ્યવસ્થા આપણે અમારી મામલતદાર